નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને ડે સ્પેશિયલ સાથે હું છું જય શર્મા। આજે ડે સ્પેશિયલમાં વાત કરવી છે ચંદ્રની। આ ચંદ્રની એટલે આપણે જે પૃથ્વી ઉપર ચંદ્ર જોવા મળી રહ્યા છે તેની, કારણ કે વાત કરવી છે રોડ રસ્તાઓની બદતર હાલતની અને દિન પ્રતિદિન તેની જે હાલત છે તે ઓર ખરાબ થઈ રહી છે। વરસાદ પડે ત્યારબાદ આપણે એ પણ સ્વીકારીએ કે વરસાદ પાણી અને ડામરને લેણું નથી, પરંતુ ત્યારબાદ વરસાદ પડ્યા પછી જ્યારે રોડ રસ્તા ધોવાય છે, જેમાંથી કપચી ઉખડી જાય છે, તો તેના ઉપર સમારકામ કેમ કરવામાં આવતું નથી? અને જ્યારે પણ રોડ રસ્તાની અંદર મોટા ગાબડા પડે છે તો તાત્કાલિક ધોરણે તેને ભરવામાં કેમ નથી આવતા? આપણે એવું નથી કહેતા કે પાકો રોડ જેવો હતો તેવો જ બનાવી દો, પરંતુ શું તંત્ર એટલું સજાગ નથી? કારણ કે છેલ્લા આપણે 10 દિવસની વાત કરીએ તો 10 દિવસની અંદર 12 જગ્યા એવા કિસ્સા બન્યા કે જેમાં ગાડીના ટાયર તૂટ્યા છે, રિક્ષાઓ પલટી ખાધી છે અને એક દંપતીએ જીવ ગુમાવવો પડ્યો છે। એ ઘટના જે દંપતીવાળી હતી તે કરંટ લાગવાથી મૃત્યુ થયેલું, પણ જો ત્યાં ખાડો ના હોત તો તેઓ ત્યાંથી નીકળી ગયા હોત અને આ દુર્ઘટના સર્જાની હોત। એ બધી જ વાતોની સાથે હવે રોડ રસ્તાનો ખસ્તા હાલ તે વિશે આપણે ડે સ્પેશિયલમાં ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે સંજીવ પંચોલી, नेता भाजप, मुकेश पंचाल प्रवक्ता कांग्रेस અને સુબોધ કુમુદ સામાજિક કાર્યકર। સંજીવભાઈ, સુબોધભાઈ અને મુકેશભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। સંજીવભાઈ, શરૂઆત કરીએ કે રોડ રસ્તા ધોવાયા જવાબદાર કોણ? આપણે એવું નથી કહેતા કે રોડ રસ્તા ધોવાઈ ગયા છે તો તાત્કાલિક ધોરણે તે બનાવી દેવા જોઈએ, પરંતુ તેનું સમારકામ તો થઈ શકે। સમારકામ થઈ શકે, ખાડા જે જગ્યાએ પડ્યા છે ત્યાં ખાડામાં પુરાણ થઈ શકે છે, કારણ કે આપણને ખબર છે કે સાયન્ટિફિકલી રીતના જોવા જઈએ તો પાણી અને ડામરને લેણું નથી અને હર વર્ષેની આ સમસ્યા સર્જાય છે। શું આપણે સમારકામની અંદર કંઈક હજુ પણ બાકી લાગી રહ્યું છે? એટલે જયભાઈ, જે રીતની આપણી વાત છે, 15 દિવસ પછી આપણે આ વિષય પર ડિબેટ નહીં કરીએ, કારણ કે હજુ ચોમાસું 24 તારીખ સુધી, 24 સપ્ટેમ્બર સુધી છે એવું અનુમાન છે। આવતીકાલે પણ વરસાદ પડવાનો છે એવું અનુમાન છે। એટલે જ્યાં વરસાદ પડે છે અને હેવી વ્હીકલ્સ અને ટ્રાફિકના ભારણના કારણે જ્યાં જ્યાં ખાડા પડ્યા છે, અને રોડ હોય તો ખાડા પડે એ સ્વાભાવિક છે। દુનિયાના કોઈ પણ રોડ એવા નથી કે જ્યાં ખાડા ન પડ્યા હોય, પરંતુ આ વખતે આપણે ત્યાં જે વરસાદ છે એ વરસાદ ખૂબ વધારે થયો છે અને જેના કારણે આ ખાડા પડ્યા છે। લગભગ 15 થી 17મી ડિબેટ હું પણ કરી રહ્યો છું, પરંતુ મૂળ વાત એ છે કે સરકાર સજાગ છે। જ્યારે ગયો જે વરસાદ પડ્યો, તમને બધાને ખબર છે કે ભાઈ ડામર અને પાણીને વેર છે, અથવા વરસાદ પડતો હોય તો એમાં કોન્ક્રીટ નાખીને પણ ન પૂરી શકાય કે છારું રોડા નાખીને પણ ન પૂરી શકાય। એટલે ચાલુ વરસાદમાં કોઈ પણ પ્રકારનું મટીરિયલ છે એ ત્યાં ખાડા પૂરી શકાતા નથી। હમણાં 3 દિવસનો ઉઘાડ હતો તો વડોદરામાં ઇમ્પોર્ટેડ મશીન લાવી અને 5000 ખાડા પૂરવાનું કામ વડોદરા શહેરના કલેક્ટર અરુણ બાબુએ કર્યું છે, મહેશ અરુણ બાબુએ। એટલે આવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ પણ આહવાન આપ્યું છે કે ભાઈ જ્યારે પણ એટમોસ્ફિયર સારું હોય ત્યારે વહેલી તકે ખાડા પૂરી શકાય, પરંતુ ભેજવાળા વાતાવરણના કારણે ઘણી જગ્યાએ ડામર અને રસ્તાને બોન્ડિંગ થતું નથી, જે ખૂબ નિર્વિવાદ વિષય છે। એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારને ખબર છે, કારણ કે રસ્તા એમણે જ બનાવ્યા છે, તો ખાડા પૂરવાનું પણ ભારતીય જનતા પાર્ટીની સરકારને એ બાબતની જ્ઞાન છે, એ બાબતનું નોલેજ છે અને એ કરશે। અને હું તમને ચોક્કસ ખાતરી આપું છું કે વરસાદ પૂર્ણ થયાના 10 દિવસ સુધીમાં ગુજરાત રાજ્યમાં કોઈ પણ રસ્તો એવો નહીં હોય કે જ્યાં કોઈ પણ જનતાને તકલીફ પડે। મુકેશભાઈ, અવારનવાર વિરોધ કરવામાં આવી રહ્યો છે, ભ્રષ્ટાચારના મુદ્દે પણ વિરોધ કરવામાં આવે છે, રોડ રસ્તાની અંદર ગુણવત્તાસભર જે મટીરિયલ્સ વાપરવામાં આવે તે વાપરવામાં આવતું નથી, તેવો વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યારે ચોમાસું પત્યા પછી એ વિરોધ પ્રદર્શન ક્યાંક ઠપ થઈ જાય છે। શું કહેશો? કે ખાલી 2 મિનિટનો એ ઉમળકો હોય છે કે કોંગ્રેસ આવી રીતના વિરોધ કરે છે, ખાડાનું પૂજન કરે છે, પરંતુ જો સ્વાભાવિક રીતના જોઈએ, જે રીતના સંજીવભાઈએ પણ કીધું, જે ટેકનિકલી ઇસ્યુઝ છે તેના કારણે આ થઈ શકે છે, પરંતુ કેટલાક રોડ એવા છે, ખાસ કરીને ગાંધીનગરની વાત કરું, મુકેશભાઈ કદાચ આપ ગાંધીનગર આવતા જતા હશો, ગાંધીનગરના રોડ રસ્તામાં કોઈ પણ પ્રકારના ખાડા જોવા નથી મળતા। શું કહેશો? ગાંધીનગરના રોડ અને એરપોર્ટ રોડ
આ બે રોડ લગભગ છે ને મેં 10 વર્ષથી લગભગ તૂટતા નથી જોયા. એટલા માટે કે ઉપરથી કહી દેવામાં આવ્યું હોય કે આની અંદરથી પૈસા લેવાનું બંધ કરજો. બીજે બધેથી રૂપિયાના સંજીવભાઈ સાંભળો. ના તો હું સાંભળું છું, હું કશું બોલતો નથી, તમે ચાલુ રાખો. જી મુકેશભાઈ. રૂપિયાના 30 પૈસાનું કામ થાય છે એવું ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ નારણભાઈ કાછડિયાનું કહેવું છે. બરાબર. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે અહીંથી સચિવાલય સુધી પૈસા પહોંચે છે તો પછી સ્વાભાવિક રીતે કોંગ્રેસ વિરોધ કરે કે ના કરે. એમને જે કરવાનું છે જ કરવાના છે. એમને ચૂંટણી આવે એટલે રૂપિયા ભેગા કરવાના છે. હમણાં 2-4 દાડા પહેલા માનનીય મુખ્યમંત્રી શ્રીએ કહ્યું 1300 કરોડ રૂપિયા રીસર્ફેસ માટે ફાળવવામાં આવ્યા છે. હવે 1300 કરોડ રૂપિયા રીસર્ફેસ જે છે એની જગ્યાએ શબ્દ બદલાઈ ગયો કે શું એ ખબર નથી. હમણાં સંજીવભાઈ એવું કીધું 24 તારીખ સુધી વરસાદ આવવાનો છે એટલે હમણાં કોઈ ખાડા નહીં પુરાય. અરે ભાઈ એવું ના હોય. ચાલુ વરસાદમાં હોટ મિક્સ નાખો ને તોય મોટા ખાડા સરખા થઈ જાય. રોડ રીસર્ફેસ ભલે પછી કરો. મેં પરમ દિવસે વડોદરા ગયો હતો ખબર કાઢવા માટે હરણી રોડ. તો જે એક્સપ્રેસ હાઈવે થી જે કુમાર જે છે ને વળાંક ત્યાંથી આપણે ડભોઈ વાળા રસ્તા સુધીનો જે હાઈવે છે, બોમ્બે હાઈવે રિંગ રોડ કાઢ્યો છે આપણે બરોડા બાયપાસ સાહેબ, એની ઉપર 5-10 કિલોનો ટ્રાફિક જામ. આ સંજીવભાઈ જયારે છે કદાચ એમને ખબર હોય તો. અને વડોદરાની અંદર જતા રસ્તા તમે જુઓ ખાડાની ભરમાર. અને આ કઈ વડોદરાની વાત નથી. આ તો વડોદરા ગયો એટલે એમને કહું છું એ વડોદરાના છે એટલે ઘણી વાર બોલતા હોય છે. બાકી અમદાવાદના તો 70% રસ્તા, અને એમાં અત્યારે કેટલી જગ્યાએ તો હજી ખોદકામ ચાલુ છે. તમે ગઈકાલે રોડ પરથી નીકળ્યા હોય ને આજે ખોદી નાખ્યું હોય. હવે ખબર નથી પડતી કે એ લોકો કરવા શું માંગે છે અને એમનું પ્રી મોન્સૂન પ્લાન શું કરે છે, એમના ઇન્જિનિયરો શું કરે છે, એમની ગ્રાન્ટ શું કરે છે, કાંઈ ખબર પડતી નથી. માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરીને પૈસા ભેગા કરવામાં મત ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકોને સબકા સાથ સબકા વિકાસ એટલે ઓર્થોપેડિક વાળાનો વિકાસ, ગેરેજ વાળાનો વિકાસ, આ બધાનો વિકાસ ભારતીય જનતા પાર્ટી કરવાની છે. એટલે બધા રાહ જુઓ અને પાછળ ડોક્ટરોને વિકાસ સારી રીતે. એટલે ખૂબ મજા આવે છે પ્રજાને. એટલે હું કહું છું પ્રજાને મજા લેવા દો. સુબોધભાઈ, જે રીતે આપણે સંજીવભાઈને સાંભળ્યા, મુકેશભાઈને પણ સાંભળ્યા, સંજીવભાઈએ બી જે વાત કરી એ પણ 100% આપણે એવું નથી કહેતા કે એવું પોસિબલ જ નથી, પરંતુ સરકાર દ્વારા કામ કરવામાં આવે છે. ક્યાંક ભ્રષ્ટાચારના પણ જે છાંટા છે તે ઉડતા હોય છે અને કેટલીક જગ્યાએ ગુણવત્તાસભર મટીરિયલ નથી વાપરવામાં આવતું તેવું આપણે ઘણા વિડીયોમાં બી જોયું છે. મુકેશભાઈએ પણ કીધું સબકા સાથ સબકા વિકાસ. સુબોધભાઈ, એક સામાન્ય નાગરિક જ્યારે તેની ગાડી કે 2 વ્હીલર કે 4 વ્હીલર સર્વિસ, મોન્સૂન મેન્ટેનન્સ અને સાથે જ અત્યારે જે પ્રમાણે બેકપેનના કિસ્સા વધી રહ્યા છે, શું કહેશો? વાતની શરૂઆત કરું તો સામાન્ય નાગરિકના મનમાં હંમેશા એવો પ્રશ્ન રહેતો હોય કે હાટકેશ્વરનો જે બ્રિજ બન્યો અને એની અંદર જે આખી વસ્તુ થઈ એ તમે હું બધા જ જાણીએ છીએ અને એમાં કરપ્શન થયું છે એવું કોઈ ના કહી શકે, ચાહે કોઈ પણ પાર્ટીના માણસ હોય. એટલે કન્સ્ટ્રક્શનના કામમાં કરપ્શન નથી થતું એ વાતમાં માલ છે નહીં, એ થાય છે, એ દેખીતું નિર્વિવાદિતપણે સત્ય છે. બીજી વાત એવી છે કે ચોમાસું આવે એટલે ડામર અને પાણીને વેર છે એ વાત 100% સાચી. પણ તમે અમદાવાદ બરોડાનો એક્સપ્રેસ હાઈવે હોય કે કોઈ પણ નેશનલ એક્સપ્રેસ હાઈવે હોય તો એમાં એ કયા પ્રકારની ગુણવત્તાવાળું મટીરિયલ હોય છે કે જેમાં એ પ્રકારના ખાડા નથી પડતા? કારણ કે અમદાવાદ એ શહેર છે અને શહેરની અંદર એટલા જે એક્સપ્રેસ હાઈવે ઉપર હેવી ટ્રક્સ અને હેવી વ્હીકલ જતા હોય એટલા શહેરમાં ના જતા હોય. તો ત્યાં એવું કયું મટીરિયલ યુઝ થાય છે કે ત્યાં આ પ્રકારની સમસ્યા આટલા મોટા પ્રમાણમાં નથી બનતી? તો આ એક મારા ખ્યાલથી પ્રી મોન્સૂન જે કામગીરી થતી હોય એમાં ચોક્કસપણે લેવાવો જોઈએ એવો વિષય છે. કારણ કે દેખીતી વાસ્તવિકતા છે કે તમે એક્સપ્રેસ હાઈવેના રોડ જુઓ તો એ પણ સરકાર જ બનાવે છે અને એ પણ સરકારના અધિકૃત કરેલા કોન્ટ્રાક્ટરો જ હોય છે. અને શહેરની અંદરના રોડ જુઓ
તો વરસાદ તો ત્યાં પણ પડે છે અને અહીંયા પણ પડે છે. તો શહેરની અંદર એટલા મોટા પ્રમાણમાં આટલા ભારે વાહનો ના હોવા છતાં એવી કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે રોડની નીચે કે જ્યાં ખાડા આટલા મોટા પ્રમાણમાં પડતા જાય છે, એ સમજાતું નથી હજી. સંજીવભાઈ શું કહેશો? જે રીતના હા, સુબોધભાઈએ કીધું કે કેવી રીતના સુબોધભાઈ- ખાડા પડતા જાય છે. એક્સપ્રેસ હાઈવે નું ઉદાહરણ મેં સારું એવું આપ્યું કે હેવી ડ્યુટી વ્હીકલ ત્યાંથી જતા હોય છે. સિટીની અંદર નહીં, ઓલમોસ્ટ એટલા હેવી વ્હીકલ નથી જતા. સમજી ગયો સંજયભાઈ, બીજો એક સમજી પ્રશ્ન એ થઈ રહ્યો છે કે રીસર્ફેસની કામગીરી કરવામાં આવે છે, જે ખાડા પડ્યા હોય છે તેને રિપેર પણ કરવામાં આવે છે, પણ ચોક્કસથી એટલું કહું, જે થીગડા મારવામાં આવે છે તે એટલા પ્રોપર થીગડા નથી હોતા. જે ટેકનોલોજીની સાચી આપણે વાત કરી, કારણ કે આપણે જોઈએ છે ને કે જો ત્યાં ખાડો હોય તો ત્યાં સરકારી તંત્ર દ્વારા એની રીસર્ફેસ કરવામાં આવે છે, ખાડો પૂરવામાં આવે છે, એ પણ હું સ્વીકારવા માટે રેડી છું. પરંતુ એ ખાડો પછી એ ટેકરો બની જાય છે, કાં તો પછી એ ખાડો વધુ ને વધુ મોટો થતો જાય છે. શું કહેશો? નહીં, જે રીતની વાત છે ને, જ્યાં હવે પહેલા તમારા બીજા પ્રશ્નનો જવાબ આપું, પછી સુબોધભાઈના પ્રશ્નનો જવાબ પણ આપીશ. જી જી. એટલે જે રીતે હવે નવા ટેકનોલોજીથી જે ઇમ્પોર્ટેડ મશીન દ્વારા એટલો જ જ્યાં ખાડા પડ્યા હોય અથવા તો જે રસ્તો ખરાબ છે એટલા ભાગના પેચ કરીને એને ત્યાંથી ડામર કાઢી નાખવામાં આવે છે અને પછી એને લેવલિંગ કરી અને એમાં ડામર પૂરવામાં આવે છે અને તરત જ તાત્કાલિક ત્યાં એના લેવલ થાય ને એ પ્રમાણે રોડ પર રોલર ફરાવવામાં આવે છે અને પછી ત્યાં પાછું ઉપર ટાર પેઇન્ટિંગ કરવામાં આવે છે. અને એ લેટેસ્ટ ટેકનોલોજીનું જે મશીન છે એ ખાડામાંનું જે પણ માટી હોય કે ડેમ્પ હોય એ સક કરી લે છે અને પછી એમાં ટાર પેઇન્ટિંગ કરવામાં આવે છે. ટાર પેઇન્ટિંગમાં પણ પ્લાસ્ટિક કેમિકલ મિક્સ કરવામાં આવે છે જેથી એ જે ગ્રીટ અને એ એવા ખાડાઓમાં કપચી નહીં વાપરતા ગ્રીટ સાથે વધારે ટારની ક્વોન્ટિટી વાપરવામાં આવે છે જેથી એ સરળતાથી ચોંટી જાય છે અને એવા ઘણા બધા ખાડા, હમણાં 4000 ખાડા 2 દિવસમાં વડોદરામાં પૂરવામાં આવ્યા છે. હવે એટલે હાઈવે પર પણ આ ટેકનોલોજીથી સ્ક્રેપિંગ કરી રોડને અને એટલા જ ભાગનો પેચ જ્યાં તકલીફ થઈ હોય ત્યાં કરવામાં આવે છે. વાત એ છે કે આપણે જોઈએ છે કે આખા રોડ ઉપર ખાડા નથી હોતા, પણ જ્યાં જંકશન હોય છે અથવા તો જ્યાં ટ્રાફિકના સિગ્નલો હોય છે એ જગ્યા પર ખાડા કાયમ વધારે પડી જાય છે. મારો પણ અનુભવ છે. તો હવે આનું કારણ શું? કારણ કે જે રોડ આખો જ બનાવેલો હોય છે એ આગળ એ રોડ પર ખાડા નથી પડતા, પણ જંકશન કે આવી બધી જગ્યાએ પડે છે અને વારંવાર ત્યાં ખાડા પડે છે. તો કોન્ટ્રાક્ટર તો એક જ છે, મટીરિયલ પણ એ જ વપરાયું છે, પણ કારણ એવું છે કે આવા જે જંકશનો છે ત્યાં સામ સામે આવતા વ્હીકલના કારણે ટ્રાફિકનું ભારણ વધે છે અને એના વજનના કારણે ત્યાંની પરિસ્થિતિ પણ બગડે છે અને ત્યાં ખાડા પડે છે એ સ્પષ્ટ છે. કારણ કે જો રોડ પર 500 ફૂટ દૂર ખાડો ન પડ્યો હોય તો ત્યાં જગ્યાએ પડે તો એમાં કઈ મટીરિયલ અને કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીની પાર્ટી હોય શા માટે ચોરી કરવી જોઈએ એમ અને પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો. એટલે મારું એવું માનવું છે કે જ્યાં ટ્રાફિકનું ભારણ છે એવી જગ્યાઓએ આપણે જોઈએ છે કે આ ખાડા પડી રહ્યા છે અને મટીરિયલ તો એક જ વપરાતું હોય છે ભાઈ, એટલે એમાં કોઈ પ્રશ્ન નથી અને કોન્ટ્રાક્ટર પણ એક જ હોય છે. એટલે એ બાબત સાથે મારી સહમતિ નથી, પરંતુ જે પણ કંઈ ખાડા પડ્યા છે એ ખરેખર એવા ન પડવા જોઈએ એ બાબતે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર ચિંતિત છે અને એના કારણે જ આવી જગ્યાઓએ જ્યાં ખાડા અથવા તો જ્યાં ટેકરા થઈ ગયા છે, ખાડામાં પણ ટેકરા થઈ ગયા છે એવી પણ જગ્યાઓ છે, તો ત્યાં સ્ક્રેપિંગ કરી અને એ સ્ક્રેપિંગ કરી અને એને 0 ડેમ પ્રૂફ કરી અને ત્યાં પેચવર્ક કરવામાં આવે છે. પરંતુ વરસાદની સિઝનમાં આ બધું 100% કામ થતું નથી. કારણ કે ડામર અને આ કોઈ પણ ટેકનોલોજી લાવો, તમે કોન્ક્રીટની ટેકનોલોજી લાવો તો પણ એ હમણાં કર્યું હોય અને જો અડધો કલાકમાં વરસાદ પડે ને તો એનું સેટિંગ થતું નથી, કારણ કે ત્યાં વ્હીકલો પસાર પણ થતા હોય છે. આ બાબતની ચિંતા છે અને એની ટેકનોલોજી દ્વારા એનું વહેલી તકે જેવી મોન્સૂનનું સત્ર પૂરું થશે આ બધું જ કામ કરવામાં આવશે. સંજયભાઈ, બીજું એક હંમેશા સ્વાસ્થ્યની ચિંતા રહેતી હોય છે. સરકાર હોય કે ગામના વડીલ હોય કે સરપંચ હોય, તમામ લોકોને તેમના પરિવારની અને સાથે જ નાગરિકોની ચિંતા રહેતી હોય છે. સૌથી વધુ અત્યારે ઓર્થોપેડિકની અંદર કેસ આવી રહ્યા છે બેકપેનના, અને બીજું કે વ્હીકલ છે તેની અંદર મોટું નુકસાન થઈ રહ્યું છે. તેને લઈને શું કહેશો?
હા, એટલે ઓબ્વિયસલી કે રસ્તો ખરાબ હોય અને કોઈ સ્કૂટર ત્યાં ચલાવે તો એ ખાડાને બચાવીને સ્કૂટર ચલાવવું જોઈએ. ખાડામાં હું ચલાવું સ્કૂટર કે તમે ચલાવો તો એ બેક પેન તો થવાનું જ છે ભાઈ. જી સંજીવભાઈ, તો એનો કોઈ ઉપાય હોય તો હું તો એવું કહું છું કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય એનો ઉપાય બતાવે. જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખાડા પડ્યા છે તો ત્યાં એમણે ઉપાય કર્યો છે. આ સવાલ પૂછ્યો એની માટે કારણ કે કેટલાક રોડ એવા છે કે જેની અંદર ભૂતિયા ખાડા બી છે, અને એક રોડ હું તમને કહું ખાસ કરીને કે ઝુંડાલ સર્કલ કદાચ ગાંધીનગર જવા માટે એ રસ્તો ઉપયોગ કરી શકે ચાંદખેડાથી કે વૈષ્ણોદેવીથી, તો ત્યાં એવા રસ્તા છે કે મેઇન રસ્તો છે એના 6 લેન બન્યા છે, અને પહેલો રસ્તો છે તેના કરતા જે બાજુનો રોડ જે નવો બન્યો એ 1.5 ફૂટનો નીચો છે, અને ત્રીજો જે સર્વિસ રોડ બન્યો એ 1.5 ફૂટ નીચો છે. આવા પણ કેટલાક એરર જોવા મળી રહ્યા છે, અને કેટલાક આ જે રોડ નવા બન્યા છે લગભગ 3 થી 3.5 મહિના થયા છે. ભલે રોડ 6 મહિને બન્યો છે, 3-3.5 મહિના એ રોડ બને થયા છે, અત્યારે એની અંદર કપચી ઉખડી ગઈ છે, ખાડા પડી ગયા છે માત્ર 3 મહિનામાં. હા, એટલે વરસાદની સિઝનમાં જો 3 મહિના પહેલા રસ્તો બન્યો હોય તો એ ખાડા પડ્યા હોય એ સ્વાભાવિક છે. પરંતુ મને તો આ અમદાવાદમાં સર્વિસ રોડનો જે કોન્સેપ્ટ છે ને એ જ સમજ નથી પડતી. આખી દુનિયામાં કોઈ પણ જો કોઈ શહેરમાં સર્વિસ રોડ હોય ને તો એ અમદાવાદમાં છે. વિશ્વના કોઈ શહેરમાં સર્વિસ રોડનો કોન્સેપ્ટ નથી. એટલે સર્વિસ રોડ હોવાના કારણે ટ્રાફિક પણ જેને જે બાજુ જવું એ બાજુ જવાય છે. એટલે અમને તો ઘણીવાર વડોદરામાં તો અમે સર્વિસ રોડ કોઈ છે જ નહીં. અમને તો એવું અદ્ભુત અચરજ થાય છે કે રોંગ સાઈડથી આવીને સર્વિસ રોડ પર કામ કરે છે. હવે આ અમદાવાદની ટેકનોલોજી છે તો આના પર સંશોધન ને પીએચડી કરવા જેવી છે. જી મુકેશભાઈ, તમારું શું કહેશો? તમે ક્યારના કંઈક કહેવા માટે કહી રહ્યા છો, બોલો બોલો. મારે એવું કહેવું છે કે આ સર્વિસ રોડ કર્યો છે ને એ કોંગ્રેસે નથી કર્યો, ભારતીય જનતા પાર્ટીની સરકાર જ કર્યો છે. એટલે એ મને ચોમાસામાં થયો છે. એટલે આ તમે કાનમાં કહી શકો ને આપના નેતાઓને એવી વાત છે. ના, અમે કહ્યું જ છે ને ભાઈ, અમે જાહેરમાં કહીએ છીએ ચોમાસામાં થયો છે. ના, તમે પ્રામાણિક માણસ છો એવું કહું છું. સાંભળો, હવે બીજી વાત કરું. તમારે જો તમે કહ્યું ને કે 3 મહિના પહેલા રોડ બનાવ્યો હોય ખાડા પડી જાય સ્વાભાવિક છે. કોઈ બી સરકાર હોય તો ચોમાસામાં બન્યો છે એટલા માટે. હવે મુકેશભાઈ, રસ્તો ચોમાસામાં બને, 3 મહિનાથી ચોમાસું ચાલે જ છે. સંજીવભાઈ આપણે એમને સાંભળી લઈએ પછી. જી મુકેશભાઈ બોલો. મારું કેવું એવું છે કે તમારી સરકારમાં જો તમારું ચાલતું હોય તો મને કન્સલ્ટ કરવો છે. હું ટેકનિકલ માણસ છું, વિશ્વકર્મા પુત્ર છું, લઈ જાઓ અને આ ભાજપમાં. સાથે મારી વાત તો પૂરી થવા દો મારા ભાઈ. સંજીવભાઈ એક મિનિટ, તમને કાર્યકર જ બનાવી દઈએ. કાર્યકર નહીં, આપણે આમ જનતા છીએ ને એ પણ તમને મદદ કરી શકે એમ, કારણ કે તમારા ઇન્જિનિયરો નથી કામ લાગતા તો આમ જનતા તો કરી જ શકે. બરાબર. એટલે મારું એવું કેવું છે કે તમે આ 2025 નું ચોમાસું તો હવે આ લાઈક ધેટ જવા આવ્યું, પણ છતાંય છેલ્લો રાઉન્ડ આવે અને તમારે ચોકથી નિશાન કરવા હોય ને તો તમે કરી લેજો. 12 મહિના મને કન્સલ્ટ કરજો. આવતી વખતે પાણી નહીં ભરાય, પણ એમાં હું 1 રૂપિયો કોઈને આપીશ નહીં હો, આ તમને કહી દઉં. કારણ કે મુકેશભાઈ એક મિનિટ. સુબોધભાઈ પૂરી કરવા દો. અરે સમયનો અભાવ છે, મારે સુબોધભાઈ સાથે બી વાતચીત કરવી છે. જી હમણાં પણ એક જ વાક્યનું કામ છે કે આ જે સરકારી અધિકારી છે ને હમણાં નવા એક ધારાસભ્ય ચૂંટાયા છે અમારા બાજુના કડીના. એ ધારાસભ્યને સંભળાવી દીધું કે લેખિતમાં આપો તો જ ખાડો પુરાશે, બાકી નહીં પુરાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકારના અધિકારીઓ છે. કારણ કે આ અધિકારીઓ છે ને બંડલ મોકલાઈ દે ને એટલે પછી તમે કશું ના બોલી શકો. હા સુબોધભાઈ શું કહેશો? હા જી, એટલે સંજીવભાઈની જે વાત છે કે ચોમાસામાં થાય છે, ટ્રાફિક સામે આવે એટલે ભારણ થઈ જાય છે, તો મતલબ કે સમસ્યા આપણને ખબર છે કે આ સમસ્યાના લીધે આ પ્રશ્ન થઈ રહ્યો છે. તો આપણી જોડે અમદાવાદ જેવા શહેર છે, બરોડા જેવા શહેર છે, જ્યાં સારામાં સારા શહેરના આર્કિટેક્ચરો અભ્યાસ કરે છે, અભ્યાસ કરીને બહાર આવ્યા છે. તો સમસ્યા આપણને ખબર છે, તો શું એવી ટેકનોલોજી એમને કન્સલ્ટ કરીને આપણે ઉપયોગમાં ના લઈ શકીએ કે આટલા પ્રમાણમાં વાહનો આવશે તો એના ઉપર આટલું વજન થશે તો આપણે એ પ્રમાણે મટીરિયલ યુઝ કરીએ અથવા રોડની થિકનેસ એ પ્રમાણે રાખીએ અને પછી રોડ આપણે બનાવીએ.
કારણ કે આ તો પ્રશ્ન એવો થયો કે આ તો પેલું હાથ ઊંચા કરવાની વાત છે કે ભાઈ આટલા લોકો આયા છે અને રોડ છે તો ખાડા પડશે, હવે તમે તમારી રીતે કૂટી લેજો, બાકી અમારે તો કોઈ કન્સર્ન છે નહીં. તો આ તો એક જવાબદાર પાર્ટી તરીકે જે સત્તાધીન છે એના પ્રવક્તાનો જવાબ ના હોઈ શકે ને સંજીવભાઈ, કારણ કે રોડ છે તો ખાડા પડે એટલે આ તો you are taking in a different manner. no, I am very rightly taking it whatever you have said. નહીં, whatever I told, but you are taking in a different way. જો જે રસ્તો છે એના જે ક્રોસિંગ્સ છે ત્યાં તકલીફ થાય છે, 200 ફૂટ દૂર એ તકલીફ નથી. આ બાબત સાથે તમે સહમત થશો? બિલકુલ સહમત. તો ક્રોસિંગ ઉપર આપણે એક સર્વે તો કરાવી શકીએ ને સંજીવભાઈ, ક્રોસિંગ ઉપર આપણે સર્વે કરાવી શકીએ એક વર્ષની અંદર અથવા તો 1 મહિનાની અંદર. સંજીવભાઈ એવું થઈ શકે ને? આવે છે સુબોધભાઈ, આ બધા સર્વે પરિણામ નથી આવતું સંજીવભાઈ થઈ એવું શકે કે એક દિવસમાં સિગ્નલ અમુક ચોક્કસ પીરિયડ માટે બંધ થતું હોય, તો એ સિગ્નલ જ્યારે બંધ થાય ત્યારે કેટલા વાહનો ત્યાં ઉભા હોય છે એ સર્વે બહુ, હવે તો ટેકનોલોજીનો જમાનો છે તો બહુ ઇઝીલી સર્વે થઈ શકે અને એનું વેટ પણ કેલ્ક્યુલેટ થઈ શકે. આ બધું થઈ જ શકે છે, પણ પરિણામ ગ્રાઉન્ડ પર નથી દેખાતું. સંજીવભાઈ, આમાં થોડી પ્રેક્ટિકલ વાતો છે કે હંમેશા વારંવાર પ્રયત્ન કરવામાં આવે છે, મટીરિયલ ઘણા બધા અપગ્રેડ કરવામાં આવ્યા છે, લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને હજુ પણ જે આ પરિસ્થિતિ છે અમે કબૂલીએ છીએ કે આ પરિસ્થિતિ છે, પણ એ પરિસ્થિતિ ન ઉદ્ભવે એનું પણ ભારતીય જનતા પાર્ટી કારણ શોધીને મેં કહ્યું ને કે હમણાં જે રીતે લેટેસ્ટ ટેકનોલોજીથી ડેમ પ્રૂફ કરી અને રસ્તાને સ્પેશિયલ મશીન દ્વારા એનું રીકાર્પેટિંગ કરવામાં આવે છે, રીસર્ફેસિંગ કરવામાં આવે છે. મુકેશભાઈ, સમયનો અભાવ છે. સંજીવભાઈ, સમયનો અભાવ છે. સંજીવભાઈએ કહ્યું જે પ્રમાણે અત્યારની સ્થિતિ છે તેને પહોંચી વળવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. વરસાદ પત્યા પછી 10 થી 15 દિવસ બાદ તમને ક્યાંય ખાડા જોવા નહીં મળે. મુકેશભાઈનું કહેવું છે કે ક્યાંક 30 પૈસા વાળી વાત તેમણે કહી એ કદાચ સાચી બી હશે, કારણ કે જે ખાડા આપણે જોઈ રહ્યા છે તો એ થતું હોય તો બની શકે છે. અને સુબોધભાઈએ પણ કીધું કે આટલી બધી ટેકનોલોજી છે, આટલા બધા આપણી જોડે બ્રિલિયન્ટ એન્જિનિયર્સ છે, તો કોઈ પણ પ્રકારનું કામ કેમ કરવામાં નથી આવતું, રિસર્ચ કેમ કરવાની તો. સંજીવભાઈ, મુકેશભાઈ, સુબોધભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આથી ડે સ્પેશિયલમાં ચંદ્રની વાત હવે જોઈએ. ચંદ્રની કળા છે તે 16 કળાએ ખીલે છે કે પછી જે ખાડા ખરવાચડા છે તે પૂરાય છે. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.